રાજકોટ મહાનગરપાલિકાનું ઇતિહાસનું સૌથી મોટું ડિમોલેશન અત્યારે શરૂ છે અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સતત રાઉન્ડ ધ ક્લોક અત્યારે તમામ જે ઘટનાક્રમ છે તેના ઉપર વોચ રાખી રહ્યા છે અને અધિકારીઓને જરૂરી સૂચન પણ કરી રહ્યા છે. મારી સાથે તુષાર સુમેરા સર જોડાયા છે. સર, રાઉન્ડ ધ ક્લોક તમારું મોનિટરિંગ, શું કાર્યવાહી અત્યાર સુધીમાં? અમારી 7 ટીમો અત્યારે લાગી છે, 7 ઝોન છે, સેક્ટર્સ પાડેલા છે. 10 વાગ્યા સુધીમાં અમે 455 સ્ટ્રક્ચર્સ ડિમોલિશ કરી નાખ્યા છે, આઉટ ઓફ 1489 જે અમારો ટાર્ગેટ હતો એની સામે. અને અત્યારે અહીંયાથી આ કંટ્રોલ રૂમ છે, જોઈન્ટ કંટ્રોલ રૂમ છે પોલીસ અને મહાનગરપાલિકાનો. અહીંયા અમે બેસીને લાઈવ અમારા લગભગ બધા ડ્રોનથી તમામ સેક્ટર ઉપર અમારા ડ્રોન અત્યારે ચાલી રહ્યા છે, લાઈવ ફીડ આવી રહ્યા છે. અને અમે એક જે કોર્ડિનેશન નાના મોટા છે એ પણ કરી રહ્યા છે. હાલ ઘણું સ્મૂથલી ચાલી રહ્યું છે અને અમને અપેક્ષા છે કે આજ સાંજ સુધીમાં મોટાભાગની કામગીરી અમે પૂર્ણ કરવા સક્ષમ રહીશું. સર, વિઘ્ન અનેક આવ્યા, પરંતુ વિઘ્ન અડધા સાથે હતા એટલે તકલીફ નથી પડી હજી. ખરેખર એવું થાય છે કે આ નદીનો એક કાંઠો, હું આપને જણાવું કે એવા પણ દિવસો રાજકોટમાં આવ્યા છે કે આ કાંઠામાં આપણે ખૂબ વધારે પાણી ભરાયા હોય, અમારા અધિકારીઓ જે ત્યાં લોકોને નિકાલવા ગયા હોય એ પણ ફસાઈ ગયા હોય એવા, સાથે ક્રાઇમના ને એ બધું તો આપ બધું જાણો જ છો, તો ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. અને એક આ એરિયામાંથી ટ્રાવેલ કરવું કોઈની માટે, એ માટેની જે તકલીફો હતી એ પણ હવે આજે એક રસ્તો થશે. તો એટલે એક સારી પ્રવૃત્તિ જેને કહેવાય કે જે સારું ખુલ્લું થયું, નદીનો પટ ખુલ્લો થયો જેનાથી પાણીથી કોઈ માણસનો જીવ જવાની શક્યતા ના રહે. એટલે આ પ્રકારનું થયું છે. વિઘ્નોની વચ્ચે પણ બહુ સારી રીતે આ પૂર્ણ થવા જઈ રહ્યું છે. કેટલા દિવસ લાગશે, શું અંદાજ છે? અને જે લોકો હજુ સમજતા નથી, શું માસ્ટર પ્લાન છે? આમ તો જોઈએ ને તો 10 વાગ્યા સુધીમાં 455, દેટ મીન્સ કે સાંજ સુધીમાં અમે લગભગ અમારા 1400 ઉપરના ટાર્ગેટ ઉપર પહોંચી જઈએ. કદાચ એક દિવસ ઓર લે. જે કામ રહેશે હવેનું મોટું રહેશે, એટલે એ છે. કેમ કે હવે આ આખો મલબો હટાવવાનો ને એ પણ ચાલશે એ થોડું. અને પ્લસ અમે રોડનું કામ પણ બેક ટુ બેક પાછળ શરૂ કરતા જ જઈએ છીએ. જેમ તૂટતું જશે એમ રોડ પણ બનતો જશે. એટલે થોડા દિવસનું આ કામ છે, પણ અંતે અમને એવો આનંદ થાય છે કે આ વિસ્તારમાં ઘણું એક સારી સુવિધાઓ આપી શકાશે એવું એક અમે પહેલી રીતે જોઈ રહ્યા છે કે સુવિધા અને લોકોની સેફટી આમાં અમે એન્શ્યોર કરી શકીશું એ અમને લાગી રહ્યું છે. ટીમ કોર્ડિનેશન સૌથી મહત્વનું હોય છે. એમાં પણ પોલીસ તંત્ર, કલેક્ટર તંત્ર અને કોર્પોરેશન તંત્ર સાથે PGVCL સવારે 5 વાગ્યાથી રાઉન્ડ ધ ક્લોક તમે લોકો સંકલન કરી રહ્યા છો. શું બેઠક કરી હતી અને ખાસ તો અત્યારે રિઝલ્ટ જે આવી રહ્યું છે એ સામે જ છે? હું ઓવરઓલ તમને પિક્ચર કહું તો ગુજરાત સરકારની અંદર જેને કહેવાય કે ટીમ એપ્રોચથી વધારે એક વન ગવર્મેન્ટ સિસ્ટમથી ચાલે છે. તમામ ડિપાર્ટમેન્ટ્સ એક સાથે જ કામ કરતા હોય છે. એટલે કોર્ડિનેશન લોકલ લેવલે કોઈ વખત, બિકોઝ ઇટ ઇઝ અ કલ્ચર ઇન ગુજરાત, તો એ રીતે અમારે પણ કોર્ડિનેશન નીચે થઈ જાય છે. રાજકોટ મહાનગરપાલિકા સહિત અત્યારે જે તંત્ર કામે લાગ્યું છે તેમાં આવતીકાલે સાંજ સુધીમાં ડિમોલેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે અને જે લોકો મકાન ખાલી નથી કરતા તેને પણ અત્યારે સમજાવવાની કાર્યવાહી શરૂ છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.